કે 12 જિલ્લા રાજકોટ સિટી, રાજકોટ રૂરલ, મોરબી, પોરબંદર, જામનગર, ભુજ, અંજાર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર ચોમાસા દરમિયાન ધારો કે પવનને કારણે કે કોઈક બીજા ફોલ્ટ થવાને કારણે જો વીજળી ગુલ થશે તો મોડામાં મોડા 1 કલાકની અંદર વીજળી ચાલુ કરી દેવામાં આવશે, કારણ કે એની પૂરી તૈયારી કરી દેવામાં આવી છે। ગુજરાતની અંદર હંમેશા જે વીજ કંપનીઓ છે એના ધાંધિયા વિશે અનેક વખત વાતો થતી હોય છે, એની વિશે ફરિયાદો પણ થતી હોય છે, પરંતુ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ એક જે જાહેરાત કરી છે એ બહુ સારી લાગી રહી છે જો એનું પાલન કરવામાં આવે તો, અને ચોમાસાના સમયમાં ખેડૂતોને મોટી રાહત મળી શકે એમ છે, કારણ કે PGVCL એવી જાહેરાત કરી છે, મૂંઝાશો નહીં, ગ્રાહકોને એવું કીધું છે કે તમે મૂંઝાશો નહીં, તમે ચિંતા કરશો નહીં, જેવો પાવર જશે તો મોડામાં મોડો 1 કલાકની અંદર લાઇટ ચાલુ કરી દેવામાં આવશે, એવી પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાત સરકારે જે વીજ કંપનીઓ છે એને 4 વિભાગમાં વેચી નાખેલી છે। એક પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એક દક્ષિણ ગુજરાત DGVCL દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એક મધ્ય ગુજરાત અને એક ઉત્તર ગુજરાત, એવી રીતના 4 ડિવિઝનમાં વેચ્યું છે। તો પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ જે રાજકોટના, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોની અંદર 61 લાખ ગ્રાહકોને સમાવે છે, એમણે PGVCL એવી જાહેરાત કરી છે કે 12 જિલ્લા રાજકોટ સિટી, રાજકોટ રૂરલ, મોરબી, પોરબંદર, જામનગર, ભુજ, અંજાર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર ચોમાસા દરમિયાન ધારો કે પવનને કારણે કે કોઈક બીજા ફોલ્ટ થવાને કારણે જો વીજળી ગુલ થશે તો મોડામાં મોડા 1 કલાકની અંદર વીજળી ચાલુ કરી દેવામાં આવશે, કારણ કે એની પૂરી તૈયારી કરી દેવામાં આવી છે। DGVCLના MD કેતન જોશીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે 2500 કર્મચારીઓની ટીમ, 840 વાન આ વીજ ફોલ્ટ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, અને 12 આ જે આખા PGVCLમાં જે 12 સર્કલ આવે છે એમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે 24 કલાક ચાલુ રહેશે, અને સાથે સાથે એમણે એમ કીધું છે કે લોકો માટે એક લેન્ડલાઇન પ્લસ મોબાઈલ, એક ટોલ ફ્રી નંબર અને એક હેલ્પલાઇન નંબર એવા 4 નંબરો પણ આપવામાં આવ્યા છે, અને લોકોને કંઈ પણ ફરિયાદ હોય તો એ ફરિયાદ કરે અને એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે। આમ સામાન્ય રીતે જે ફોલ્ટનો રિપેર કરવાનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ 20 મિનિટથી માંડીને 2.5 કલાક સુધીનો છે, પરંતુ અત્યારના ચોમાસામાં ખેડૂતો સહિતના લોકોને મુશ્કેલી નહીં પડે એના માટે 1 કલાકની અંદર જ લાઇટ આવી જાય એવી પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે સાથે કેતન જોશીએ એવું પણ કીધું કે આગામી દિવસોની અંદર જર્મન ટેકનોલોજીવાળી ફ્રીક્વન્સી રિસ્પોન્સ ટીમ જે ઓટોમેટિક હોય છે એ પણ અમલમાં મૂકવામાં આવશે, એટલે વધારેમાં વધારે ઝડપી સેવા આપી શકાશે। એક સબ ડિવિઝન વાઇઝ 9 થી 10 લોકોની ટીમ રાખવામાં આવી છે, અને ટોટલ રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં 276 જેટલા સબ ડિવિઝન છે, અને દરેક ફરિયાદોનું કોર્પોરેટ ઓફિસથી મોનિટરિંગ પણ કરવામાં આવે છે એમ કેતન જોશીએ કીધું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।